બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ જ્ઞાન સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી આજે 14મી ડિસેમ્બર 2025 બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના આંગણે આજે એક એવો દિવસ ઉજવાઈ રહ્યો છે જે માત્ર ભૂતકાળને યાદ કરવાનો નહીં પણ ભવિષ્યને આકાર આપવાનો દિવસ છે। આજની આ સ્પર્ધાત્મક સ્કોલરશિપ પરીક્ષા એ માત્ર એક પરીક્ષા નથી પણ આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત સ્વર્ગસ્થ શ્રી વી.એમ. પારગી સાહેબ આઈપીએસ રિટાયર્ડને સાચી શ્રદ્ધાંજલિ છે। પારગી સાહેબે સમાજને જ્ઞાન અને સશક્તિકરણનો જે દીવો આપ્યો હતો તેને વી.એમ. પારગી સ્મૃતિ જ્ઞાન દિવસ દ્વારા આજે જીવંત રાખ્યો છે। તેમનો સંકલ્પ હતો આદિવાસી યુવાનો શિક્ષણના બળે દુનિયા જીતે। આજે સવારે 11 થી 1 દરમિયાન શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ છાપરી અને ગુરુકુલ વિદ્યાલય છાપરીના પટાંગણમાં એક ગજબનો માહોલ હતો। આદિવાસી સમાજના યુવા ભાઈ બહેનો સારી એવી સંખ્યામાં તેમની આંખોમાં જ્ઞાનની જ્યોત અને સ્પર્ધાનો ઉત્સાહ લઈને પરીક્ષા આપવા આવ્યા હતા। તેમનો આ ઉત્સાહ સાબિત કરે છે કે આદિવાસી સમાજ હવે બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે। આ પરીક્ષાનો મૂળભૂત હેતુ શું છે? પરીક્ષાનો મૂળભૂત હેતુ એ છે કે સમાજના તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓ જ્ઞાનના પ્રકાશ થકી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવે, સરકારી સેવામાં જોડાય અને સમાજના વિકાસમાં મોટો ફાળો આપે। સ્કોલરશિપ દ્વારા તેમની મહેનતને આર્થિક સહાય આપી તેમને ઊંચી ઉડાન ભરવા માટે પાંખો આપવી। બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જ્ઞાન સ્મૃતિ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પરીક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા કેમ્પનો મુખ્ય હેતુ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, તેમની બૌદ્ધિક ક્ષમતા ચકાસવાનો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીને વેગ આપવાનો છે। કેમ્પ દરમિયાન વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન, બુદ્ધિ ક્ષમતા અને અભ્યાસક્રમ આધારિત પરીક્ષાઓ લેવામાં આવી હતી। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું મૂલ્યાંકન કરવાની તક મળે છે તેમજ ભવિષ્યમાં માર્ગદર્શન અને સહાય આપવામાં સહેલાઈ રહે છે। જ્ઞાન સ્મૃતિ દિવસને અર્થપૂર્ણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પરીક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમને ઇનામ સ્વરૂપે પણ ભેટ આપવામાં આવ્યું હતું। આજની આ પરીક્ષા આવતીકાલના કલેક્ટર, પોલીસ અધિકારી અને શિક્ષક તૈયાર કરવાની ભૂમિ છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં જેમને પોતાનો પરસેવો પાડ્યો છે તે તમામ લોકોનો બિરસા આદિવાસી ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। યાદ રાખો, શિક્ષણ એ જ સૌથી મોટું શસ્ત્ર છે। ધન્યવાદ।